हेलो मित्रों, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ। મિત્રો, આપણું ચેનલનું નામ છે કિશોર વાયરમેન। તો મિત્રો, આજનો ટોપિક છે આપણો યુપીએસ બેટરી વાયરિંગ। તો મિત્રો, યુપીએસ બેટરી વાયરિંગ કેવી રીતના કરીશું આપણે એ હું તમને બતાવું છું। તો આપણે જઈએ યુપીએસ બેટરી વાયરિંગ। તો મિત્રો, તમે જોઈ શકો છો આ યુપીએસ છે। યુપીએસ આપણે લગાવ્યું છે એવું તમને બતાવું છું। અને અહીંયા તમે બેટરી પણ જોઈ શકો છો 200 Ah એ પણ મેં લગાવી છે, એ પણ બતાવી રહ્યો છું હું તમને, જોઈ શકો છો। અહીંયા એમસીબી બોક્સ છે, જોઈ શકો છો તમે એમસીબી બોક્સ। અને અહીંયા એમસીબી 1 2 3 4 5 6 એમસીબી મારેલી છે। અને અહીંયા 32 એમ્પિયરની મારેલી છે। તો મિત્રો, આ એમસીબી જે છે એ યુપીએસની છે। એ અહીંયાથી આપણે ચાલુ કરીએ એટલે અહીંયા યુપીએસનો આપણે પ્લગ મારેલો છે। અને યુપીએસ હું તમને બતાવું છું। અત્યારે સ્ટાર્ટ છે, ચાલુ છે, જોઈ શકો છો તમે। 2 kVનું યુપીએસ છે। અને અહીંયા બેટરીના કનેક્શન આપણે આપી દીધા છે। આ તમે જોઈ શકો છો, અહીંયા લિંક પણ આપી દીધી છે બેટરીની, જોઈ શકો છો। અને અહીંયા મેન પાવર આપી દીધો છે। અહીંયા પ્લસ અને માઇનસ તમે જોઈ શકો છો। અહીંયા પ્લસ અને માઇનસ, જ્યારે પણ આપણી લાઇટ જાય એટલે ઓટોમેટિક બેટરી ઉપર ચાલુ થાય। યુપીએસ આપેલું છે, તમે અહીંયાથી બંધ ચાલુ કરી શકો છો। બેટરી પણ બતાવે છે, આ રીતનું હોય છે અહીંયા। પછી અહીંયા એને સેપરેટ એમસીબી આપેલી છે, જોઈ શકો છો। આ એમસીબી બંધ કરો એટલે બંધ થઈ જાય। તો મિત્રો, આ આપણું એમસીબી બોક્સ છે। અને અહીંયા સમજો આ એમસીબી બોક્સમાં આપણી લાઇટ જ્યારે પણ જાય એટલે આ યુપીએસ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે। એટલે પછી લાઇટ, પંખો એ બધું ચાલુ થઈ જાય છે। એટલે એના માટે આપણે આ સ્વિચ ચાલુ રાખવી પડે, તમે જોઈ શકો છો। અહીંયા આપણે દરેક ટેબલના વાયર સેપરેટ ખેંચી લીધા છે બધા યુપીએસમાં છે। અને યુપીએસની અંદર તમે જોઈ શકો છો, અહીંયા આપણે પાવર પણ આપી દીધો છે, આ પ્લગ પણ લગાવી દીધો છે, જોઈ શકો છો। તો આપણે યુપીએસ બેટરીનું ટોટલ વાયરિંગ કર્યું છે। હવે આપણે બેટરી જોઈએ। તો મિત્રો, આ કંપનીની બેટરી છે, અહીંયા 200 Ah લખેલું છે। આ કંપનીની સારી રહે છે અને કંપની પણ સારી છે, જોઈ શકો છો તમે। અને અહીંયા મિત્રો ખાસ વસ્તુ, તો મિત્રો આ જે વસ્તુ તમને દેખાય છે આની અંદર લિક્વિડ હોય, એટલે અહીંયા એક બ્લેક કલરનું આપેલું છે, એ નીચે જાય એટલે સમજી લેવાનું કે આની અંદર પાણી ઓછું થઈ ગયું છે। એટલે અહીંયા રિંગ છે બ્લેક કલરની, એ રિંગ નીચે આવી જાય એટલે સમજો પાણી ઓછું છે। પછી આપણે આ ઢાંકણું ખોલીને અંદર પાણી નાખવાનું રહે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા એમસીબી બંધ છે, એ આપણે ઓન કરીએ એટલે યુપીએસમાં પાવર આવે। અહીંયા એક પ્લગ જ ખાલી આપેલો છે યુપીએસ માટે, પછી આ બધા પ્લગો છે એ બધા કોમ્પ્યુટર ટેબલના પ્લગો છે। અને અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે પણ લાઇટ જાય ત્યારે આ યુપીએસ ચાલુ થઈ જાય છે। ચાલુ થયા પછી આપણી બેટરી અત્યારે આપણે ચાલુ કરીએ તો તમે જોઈ શકો છો, આ એમસીબી આપણે ઓન કરીએ અને સ્વિચ ચાલુ કરીએ। સ્વિચ ચાલુ કર્યા પછી તમે જોઈ શકો છો અત્યારે બેટરી ચાર્જ થાય છે। અત્યારે બેટરી ચાર્જ થાય છે। અત્યારે યુપીએસ ચાલુ છે। આપણે બેટરી પણ ચેક કરીએ। અહીંયા બેટરીનું પોઈન્ટ પણ બતાવી દીધો છે। યુપીએસ બેટરી વાયરિંગ। તો મિત્રો, આ રીતનું યુપીએસ બેટરીનું વાયરિંગ હોય છે, જેથી કરીને આપણા ઘરમાં, ઓફિસમાં કે આપણા બેડરૂમની અંદર કોઈપણ જગ્યાએ જ્યારે લાઇટ બંધ થાય તો આપણે આના દ્વારા આપણે ચાલુ કરી શકીએ, જોઈ શકો છો તમે। હવે મિત્રો, તો આ તમે જોઈ શકો છો 2 પ્લગ 2 સ્વિચ। તો મિત્રો, આને પણ આપણે યુપીએસમાં ચાલુ કરવું હોય તો આપણે અહીંયાથી ફેઝ ન્યુટ્રલ અર્થિંગની લાઈન આપણે આની અંદર લેવાની, પછી આપણે સ્ટાર્ટ કરી શકીએ। પછી લાઇટ જ્યારે પણ બંધ થાય ત્યારે આપણા કેમેરાનું ટોટલ કામ બધું ચાલુ રહે।